લગ્ન નથી કર્યા એટલે વનની અંદર તપશ્ચર્યા કરવા માટે ગયા અને આ ત્રણેય ભાગ દીકરાઓ હતા, જેટલી પણ સંપત્તિ હતી એના 3 ભાગ પાડી દીધા કે ચોથો તો નથી, આપણે ભાગ પાડી લઈએ એના. તો ત્રણેય દીકરાઓ સંપત્તિના જેટલી પણ ભાગમાં આવતી હતી એ સંપત્તિના ભાગ પાડી લીધા. અને સમય જતા એ નાભાગ પાછો આવ્યો અને કીધું કે મારો ઘર ક્યાં છે? ત્યારે કીધું કે હે તે તો સંન્યાસ લઈ લીધું, તારે શું ભાગને કરવો છે? ત્યારે કીધું કે મેં ભલે સંન્યાસ લઈ લીધું પણ મારો ભાગ હોવો જોઈએ, મારા ભાગની સંપત્તિ લાવો. ત્યારે આ 3 દીકરાઓ હતા એને એમ કીધું કે હે નાભાગ, તો એ કામ કર, બધી સપ્તાહ સંપત્તિના ભાગ પડી ગયા, ખાલી એક વસ્તુના ભાગ નથી પડ્યા, એ તારા ભાગમાં લઈ જા. શું કે માતા પિતા છે એના કોઈ આપણે ભાગ પાડ્યા નથી, અમે એ તું લઈ જા ભાઈને. ત્યારે નાભાગ કહે છે કાંઈ વાંધો નહીં, મારા ભાગ્યમાં મારા માતા પિતા છે તો મને મોકલી દો, મારા માતા પિતા સેવા હું કરીશ. નાભાગે કીધું તમે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી નાભાગ, મારી પાસે હજી એવી સંપત્તિ છે, ન તો એને ચોર ચોરી શકે, ન રાજા ભાગ પડાવી શકે, ન એની અંદર ભાઈઓ ભાગ પડાવી શકે, મારી પાસે એક સંપત્તિ છે. ચાલો. નભગ અને નાભાગ એ પુત્ર ને પિતા પરિવાર છે 3 જણા ત્યાંથી નીકળી ગયા અને એક યજ્ઞ ચાલતો હતો બ્રાહ્મણોનો, અશ્વમેઘ યજ્ઞ, પણ એની ભૂલના કારણે યજ્ઞ પૂરો થતો નહોતો. ત્યારે આ નભગે કીધું કે હે બેટા નાભાગ, મારી પાસે વિદ્યા જ્ઞાન નામની સંપત્તિ છે, એ જ્ઞાન મારી પાસે વિદ્યા છે, ન તો એનો કોઈ ભાગ પાડી શકે, ન કોઈ ચોરો ચોરી શકે, એ હું તને આપું છું. તો એ કામ કર, એ બ્રાહ્મણ બધા યજ્ઞ કરે છે પણ બ્રાહ્મણ એક ભૂલના કારણે યજ્ઞ પૂરો થતો નથી, એ ભૂલ તું એને બતાવી દે અને યજ્ઞ પૂરો કરાવે એટલે તને દક્ષિણા આપશે. ત્યારે યજ્ઞ હતો ત્યાં ભૂલ શોધી અને નાભાગ છે ત્યાં યજ્ઞમાં જઈને ભૂલ બતાડી અને ભૂલ બતાડી પછી કીધું કે હે મહારાજ, આપની ભૂલ છે, યજ્ઞ પૂરો કરવા ભૂલને કારણે. ત્યારે એને ભૂલને દૂર કરી યજ્ઞ પરિપૂર્ણ થયો અને પછી બ્રાહ્મણો હતા દક્ષિણા આપીને કીધું કે હે નાભાગ, આ જેટલી પણ યજ્ઞનો દ્રવ્ય છે એ સામાન બધું તમે લઈ જાજો, અમારે નથી જોતો. ત્યારે આ નાભાગે બધું સામાન ભેગું કરવા જાય છે ત્યાં ભગવાન શિવજી મહારાજ પ્રગટ થયા કે હે નાભાગ, આ તો બધોય પૂજાનો સામગ્રી શિવ નિર્માલ્ય છે અને તમારાથી લઈ જવાય નહીં, શિવજીનો ધરેલો તમારે ખવાય નહીં, નંદીનો શ્રાપ છે. ત્યારે તમારા પિતાજીને પૂછીને આવો કે આ પૂજામાં વસ્તુ વધેલી શિવજીને ધરેલી વસ્તુ કોની છે? ત્યારે એ નાભાગ દોડીને પિતા પાસે ગયો અને ભગરાજા પાસે કીધું કે મહારાજ, પિતાજી આવું કહે છે કે સાચી વાત છે, આપણા ભાગમાં નથી, એ શિવ નિર્માલ્ય છે અને આપણને શ્રાપ છે, શિવજીને ધરેલું ખાવું ન જોઈએ. કાંઈ વાંધો નહીં પિતાજી. એ નાભાગ પાછો ગયો અને કીધું કે હે મહારાજ, ભગવાન ભોળેનાથ, મારા પિતાજી એમાં કહ્યું કે આપને ધરેલી વસ્તુ ન ખાવી જોઈએ, એ આપનું શિવ નિર્માલ છે, મારે જોતું નથી. ત્યારે શિવજી કીધું કે હે નાભાગ, તમે સાચું બોલ્યા છો એટલે જાઓ, મારા તમે શિવ નિર્માલ્ય બધું તમને અર્પણ કરું છું, પણ તમે દ્વારિકાધીશને ધરી ભગવાન વિષ્ણુને અને પછી તમે લઈ જાઓ, એ તમે ગ્રહણ કરી શકો છો. દરેક વસ્તુ શિવજીને ધરેલી હોય એ તમે ભગવાન શાલિગ્રામને ભગવાનને ધરીને પછી તમે પ્રસાદ તરીકે લઈ શકો છો. ત્યારે આ નાભાગ છે એ બધું દ્રવ્ય લઈ અને પોતાના ઘેર ગયો અને એને લગ્ન કર્યા અને એના જીવનની અંદર એક પુત્ર થયો, એનું નામ રાજા અંબરીશ. અંબરીશ મહારાજે લગ્ન કર્યા પણ એની ભૂલ ના હોવાના કારણે પણ દુર્વાસા ઋષિ શ્રાપ આપવાનો શરૂ કર્યો. તો સુદર્શન એની પાછળ દોડ્યો અને સુદર્શન એની માફી માગે છે. મહારાજ એવી કથાઓ છે. ત્યારે કહે છે મહારાજ, મને વિસ્તારથી બધી કથા કહેવાની કૃપા કરો. ત્યારે કહે છે કે એક વખત અંબરીશ મહારાજે એકાદશીનો વ્રત કર્યો છે. એકાદશી આવી. એકાદશી કેમ કરવી જોઈએ ખબર છે? દસમના દિવસે બપોરે જમવું જોઈએ, સાંજે ન જમવું જોઈએ.
11 દિવસે આખો દી ભૂખ્યું રહેવાનું, 12 દિવસે જ્યારે 11 પૂરી થતી હોય ત્યારે તુલસી પત્ર લેવાનું અને પછી આપને એકાદશીનું વ્રત પૂરું કરવાનું, પારણું કરવાનું. પછી એકાદશીના દિવસે જો ખોટી ઓડકાર પણ આવે તો પણ એકાદશી સફળ થતી નથી. આપણે તો ઓડકારનું ટીકડ્યું લેવી પડે, એસિડિટી, ચેવડા, વેફરું, ચટણીઓ. એકાદશી એમ ના થાય. શું કામ દેખાવો કરવો જોઈએ? કારણ ના કરાય. કોણ આપણને સમજે છે? કરો તો નિયમથી કરો, નકર ના કરો. ભગવાન એકાદશી છે. એકાદશી શું કામ કરવી જોઈએ? દ્વાદશી નહીં, તેરસ નહીં, ચૌદશ નહીં, આઠમ નહીં, હાતમ નહીં, છઠ નહીં. એકાદશી શું કામ? ખબર છે? ખબર છે? કાંઈ લેણા દેણા નહીં. શિવરાત્રી ભાંગ બેન જલસા કરવા. શિવજી શિવરાત્રી શું કામ મનાવે આપણને કાંઈ ખબર નથી. હનુમાન જયંતિ બુંદી ગાંઠિયા ખાઈને જલસા કરો. હનુમાનનો જન્મ ક્યાં થયો આપણે કાંઈ લેણા દેણા નથી. ગણપતિના 10 દિવસ આવે લાડવા ખાઈને જલસા કરો. શું કામ કરો? આપણે કાંઈ લેણા દેણા નથી. સત્યનારાયણની કથા કરો, એમાં પૂજા કોની થાય કાંઈ લેણા દેણા નથી. શીરો જોઈ. ક્યાં છે આપણે? ક્યાં છે? જાણવું જ નથી ને કોઈને. સત્યનારાયણની કથા બધા સાંભળો છો ને? કરી પણ હશે. એની અંદર ક્યાં ભગવાનની પૂજા થાય ખબર છે? ક્યાં ભગવાન? વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે. ક્યાં અવતાર નહીં થાય એ થોડી ખબર હોય. શાલિગ્રામ ભગવાન, હનુમાન જયંતિ જલસા કરવાનું બુંદિયા કાઢે. હનુમાન જન્મ ક્યાં થયો ખબર છે? આપણે શું કામ? જેને જે બુંદી કાઢે જલસા કરો. બીજું છોડો. નમો પાર્વતી કરીને હાથ ઊંચા હું કામ કર્યું? દિવસમાં 4 ફેરે કરો છો. મારા ઘરે એટલે આપણે કરવા. ઘણું જાણવાની જરૂર છે. ત્યારે એકાદશી છે, જો નિયમથી કરો તો જીવનને ધન્ય બનાવી દે છે સાહેબ. ખાલી 12 મહિનાની કરો, 13મી નો આવવા દે ત્યાં સુધી મનોકામના પરિપૂર્ણ કરી દે સાહેબ. બોલો, કરવી નિયમથી પડે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. રમવું હોય તો પ્રેમથી રમી શકો છો. રમવું હોય તો રમી શકો છો. મારે એકાદશીનું વ્રત કરવું છે. 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 મારે ધ્યાન હરિનું ધરવું 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 છે. મારે વ્રજમાં જઈને વસવું 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 છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ભગવાન કૃષ્ણ આવવાના છે. ભગવાન રામ આવવાના છે. પ્રેમથી રમો. એક ભગવાનનું નામ છે ઉત્સવ પ્રિયટી ઈશ્વર. ભગવાને ઉત્સવ બહુ પ્રિય છે અને નૃત્ય એ નવમી ભક્તિ છે. જે કોઈ બારે માસ કરે મારી એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ પ્રેમ છે. વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પ્રેમ છે. જે કોઈ 12 માસ કરશે એકાદશી. જે કોઈ 12 માસ કરશે એકાદશી. તેના અંતરમાં વસે અવિનાશી. તેના અંતરમાં વસે અવિનાશી. તેના અંતરમાં વસે અવિનાશી. તેના અંતરમાં વસે અવિનાશી. કરશે તેજસે હાથ ઘસી. નહીં કરશે તેજસે હાથ દસી. નહીં
करसे तेज से हाथ घसी धन्य एकादशी एकादशी करिए तो व्रज सुख पामिए મારે ગંગા ઘાટે જાવું છે મારે ગંગા ઘાટે જાવું છે મારે જમના જળમાં નાવું છે મારે જમુના જળમાં નાવું છે મારે ગંગા ઘાટે જાવું છે મારે ગંગા ઘાટે જાવું છે મારે જમના જળમાં નાવું છે મારે જમુના જળમાં નાવું છે મારે ભવસાગર તરી જાવું 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 છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ભાઈઓને રમવાની છૂટ છે ભાઈઓ રમવાનું જ છે ભાઈઓ બધા રમવાનું છે નંદ મહોત્સવ છે આજે નહીં રમો તો ક્યાંથી રમશો પ્રેમથી ભગવાનના કામમાં નાચો તો બીજા ગામમાં ક્યાંય નહીં નાચવું પડે આવી જાઓ પ્રેમ છે જેણે એકાદશી ના વ્રત કીધા છે એકાદશી ના વ્રત કીધા છે તેના સકળ પદાર્થ સીધા છે એના સકળ પદાર્થ સીધા છે જેણે એકાદશી ના વ્રત કીધા છે એકાદશી ના વ્રત કીધા છે તેના સકળ પદાર્થ સીધા છે એના સકળ પદાર્થ સીધા છે તેને પ્રભુએ પોતાના કરી લીધા 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 છે છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ
कीधा छे અંબરીશે એ વ્રત કીધા છે એ તો દંડ દુર્વાસાને દીધા છે दंड दुर्वासाए दीधा छे અંબરીશે એ વ્રત કીધા છે अम्बरीशे ए व्रत कीधा छे દંડ દુર્વાસાને દીધા છે दंड दुर्वासाए दीधा રસ કલ્યાણ રાયે તો પીધા છે રસ कल्याण राये को पीधा छे રસ કલ્યાણ રાયે જી પીધા છે रस कल्याण राये को पीधा छे ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ पामिए હાલો ભાઈઓ બધા હાલો आवो तुरम गरबे घुमवाने આવો તો રમવાને મારી આવો ઘૂમવાને मारी मारे जोवा छे तमने रमता ने गरबे ઘૂમતા રે आवो तो રમવાને મારી ગરબે ઘૂમવાને मारी मारे जोवा छे तमने घूमता રે તમને ઝૂમતા રે आवो तो रमवाने जय हो चलो प्रेम से सब सवार छे मोटो सोहागण सोने सरदार छे अपनी मात माघ सवार छे मोटो सोहागण सोने सरदार छे हे तो जोईने हर भाई जाव रे तो जोईने हर भाई जाव रे हे मारी चाचरना चोट मारे गरबे घूमता आवो तो ગરબે ઝૂમવાને મારી માર જોવા છે તમને ઝૂમતા રે તમને ઝૂમતા રે आवो तो टुकड़ी महीनी गोड़ी मैयार हाली रे
श्याम मुझे हरे वाला, मोरा श्याम मुझे हरे वाला। टुकड़े मैनी दौड़ी मैयारण हाली रे गोकुल माँ, ओ मोरा श्याम मुझे हरे वाला, मोरा श्याम हरि वाला। सेरी बरा ससुरज मड़िया मुने लाजू का जानी घड़िया मुझे माने ससुरज मड़िया मने ओ मोरा श्याम मुझे हरे वाला, ओ मोरा श्याम मुझे हरे वाला। टुकड़ी मैनी दौड़ी मैयारण हाली गोकुल माँ, ओ मोरा श्याम मुझे हरे वाला। बिचारी किडली रे किड़ना लगनिया हालो में किड़ी बनी जानवा, हालो हालो में किड़ी बनी जानवा। हेलो पंखी पारे बड़ने लोग जाने किड़ने अप्यासन मार, हालो में किड़ी बनी जानवा, हालो हालो बनी जानवा। हेलो होलीड़ा 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 ढोलिया 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 मोहगारना मोहगारना। कटियाड़ी रात्रि लो रंग जाएगा, कटियाड़ी रात्रि नो बोझ रंग जाएगा। होलीड़ा होलीड़ा ढोलिया चाल मरे मोतिर नाद साथे ताली कंते चाल मरे मुकुर नाद साथे ताली आछे 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 रूप मानो माया रूप मानो कटियाड़ी रानी रंग जाना। पाछड़ ककड़े कोट बोले माला तेरा पाछड़ ककड़े कोट बोले शुक्राचार्य शुक्राचार्य बोल मने मिठो मिठो लागे। शुक्राचार्य मने मिठो मिठो लागे। चौके मत बनी मनाया में ढोले, चौके मत बनी मनाया में ढोले। कपड़ा तारी लगे
છો કે પાછો કેમ છો કે પાછો આવતા જતા જરા પાવલી લઈને તો પાવાગઢ ગઈ હતી પાવલી લઈને તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે નહીં તો મારી પાવની પાછી દે નહીં તો મારી પાવની પાછી દે जय हे महिषासुर मर्दिनी रमत बर्दिनी जीत में बांध दे भगवान दे सोड़ा बोले द्वारिकाधीश की अंबरीश ए व्रत कीधा छे दंड दुर्वासाने दीधा छे रस कल्याण राये पीधा छे एकादशी एकादशी करिए तो व्रज सुख अमरीश महाराज एकादशी નું વ્રત કર્યું છે અમરીશ મહારાજે એકાદશી નું વ્રત કર્યું વ્રત પરિપૂર્ણ થયો અને પારણું કરવાની થોડી વાર હતી પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ ત્યાં આવ્યા દુર્વાસા મુનિએ કીધું કે હે રાજા અમરીશ આપણે પારણું સાથે કરશું ત્યારે દુર્વાસા કીધું હું સ્નાન કરીને આવું છું પછી આપણે પારણું કરીએ
દુર્વાસા મુનિ સ્નાન કરવા માટે ગયા છે. હવે ધર્મ સંકટ એવું હતું કે બારસ બેસવાની એકાદશી પૂર્ણ થવાની હતી અને દુર્વાસાજી નાઈને આવ્યા નથી. ત્યારે અમરીશે કીધું કે મારે કરવું શું? જો હવે દુર્વાસા મુનિની રાહ જોઉં તો બારસ લાગી જાય અને રાહ ન જોઉં તો દુર્વાસા ક્રોધી છે, ક્રોધ કરશે, શ્રાપ દઈ દેશે. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોનું મંતવ્ય જાણ્યું કે શું કરીએ મહારાજ. ત્યારે કીધું કે મહારાજ એક કામ કરો, તુલસી દળ લઈ લ્યો આપ અને તુલસી દસ ખાઈ લ્યો. એ વ્રતનું પાલનું કર્યું પણ કહેવાય, ન પણ કર્યું કહેવાય. તો બારસનો પોર આવતો હતો એ પેલા દુર્વાસા મુનિ અમરીશ મુનિએ રાજાએ પારણું કર્યું તુલસી પત્ર મૂકીને અને આમથી દુર્વાસા આવવાનું થયું. હાલો રાજા પારણું કરી લઈએ. ત્યારે અમરીશે કીધું મહારાજ મેં તો પારણું કરી લીધું. અને એમ કીધું કરી લીધું ત્યાં તો દુર્વાસા ઉભા થયા અને ક્રોધાયમાન થયા છે. રાજા મારું અપમાન કરો છો આપ. મેં કીધું આપણે સાથે કરશું પણ મહારાજ મેં પારણું કર્યું નથી, કેવળ તુલસી દળ લીધું છે, એ સાંભળ્યું જ નથી. ત્યાં તો દુર્વાસા શ્રાપ દેવાનું શરૂ કર્યું અને ત્યાં તો અમરીશે ભગવાનને પ્રાર્થના કરી મહારાજ મારો કઈ વાંક નથી. પણ ભગવાન વિષ્ણુએ પ્રાર્થના સાંભળી અમરીશની અને સુદર્શન ચક્ર મોકલ્યું. આગળ દુર્વાસા પાછળ સુદર્શન ચક્ર. ચારે બાજુ ફરતા થયા. પછી અંતે દુર્વાસા મુનિએ સુદર્શનને માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ મહારાજ. ત્યારે કીધું મારી નહીં, અમરીશની માફી માંગો. ત્યારે દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે આવ્યા, અમરીશની માફી માંગી અને એકાદશીનું વ્રત પરિપૂર્ણ કર્યું છે. અમરીશને ત્યાં વિરૂપનો જન્મ થયો, વિરૂપને ત્યાં કેતુમાનનો જન્મ થયો, કેતુમાનને શંભુનો જન્મ થયો, શંભુને પૃષદનો જન્મ થયો, પૃષદને ત્યાં રથિતરનો જન્મ થયો, રથિતરને ત્રિબંધનો જન્મ થયો, ત્રિબંધને ત્યાં સત્યવ્રતનો જન્મ થયો, સત્યવ્રતને હરિશ્ચંદ્રનો જન્મ થયો, હરિશ્ચંદ્રને ત્યાં રોહિતનો જન્મ થયો, રોહિતને ત્યાં હરિતનો જન્મ થયો, હરિતને ત્યાં ચંપનો જન્મ થયો, ચંપને ત્યાં સદૈવનો જન્મ થયો, સદૈવને સુદેવનો જન્મ થયો, સુદેવને વિજયનો જન્મ થયો અને વિજયને ત્યાં વિભુકનો જન્મ થયો, વિભુકને ત્યાં ભરૂકનો જન્મ થયો, ભરૂકને વૃકનો જન્મ થયો અને વૃકને ત્યાં બાહુકનો જન્મ થયો અને બાહુકે લગ્ન કર્યા અને બાહુકને કોઈ સંતાન થતું ન હતું. અને એક વખત અનુષ્ઠાન કરીને એની પત્ની ગર્ભવતી બની, પણ એની બીજી પત્નીઓ તેને ન ગમ્યું અને એ પત્નીને ઝેર આપી દીધો. અને પછી આ બાહુક તો ભગવાનની પ્રાર્થના કરી અને ઝેરની સાથે જે દીકરાનો જન્મ થયો એનું રાજા સગર. રાજા સગરે લગ્ન કર્યા, 60,000 પુત્રો થયા છે. એ કથા કરીએ એ પેલા આપણે જળપાન આવ્યું છે, જળપાન કરી લ્યો 2 મિનિટ, પછી આપણે કથા કરીએ. કારણ કે વચમાં ફરે ને એટલે કથા ચૂક થાય, એટલે જળપાન કરી લ્યો પછી કથા કરીએ. ત્યારે એની પત્નીએ પતિ સંયોગને તો તત્પર બન્યા, ભગવાનની કૃપા બની અને ગર્ભવતી બની છે. બીજી પત્નીઓને ન ગમ્યું અને એને ઝેર આપી દીધું અને ઝેરની સાથે જે પુત્રનો જન્મ થયો એનું નામ રાજા સગર. સગર રાજાને 60,000 પુત્રો હતા. 60,000 પુત્રો. રાજા સગરે વિચાર કર્યો કોઈ અશ્વમેઘ યજ્ઞ કરવો છે આપણે. ત્યાં રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો રાત્રે બાંધ્યો કે સવારે આપણે એને છોડશું. ત્યાં તો રાજા ઇન્દ્રને ખબર પડી કે આ ઘોડો જો છોડશે ને અશ્વમેઘ યજ્ઞ પૂરો કરશે તો મારી ઇન્દ્રની ગાદી વહી જશે. તો ઇન્દ્રએ ઘોડાને રાત્રે ચોરી અને પાતાળની અંદર કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં ઘોડાને બાંધી અને ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો. હવે સવાર થઈ, આ સગર રાજાએ બધા પુત્રોને કહ્યું કે બેટા આવો આપણે ઘોડાને છોડો. ત્યાં ઘોડો છોડવા જાય ત્યાં ઘોડો છે જ નહીં. ઘોડો કોક ચોરી ગયા. કોણ ચોરી ગયો? ત્યારે કીધું કે શોધો, આખા વિશ્વની અંદર ભૂમંડળની અંદર શોધી નાખો આપણો ઘોડો ક્યાં છે, ગોતો. 60,000 દીકરાઓ છે ઘોડો શોધવા માટે નીકળ્યા. પૃથ્વી ઉપર ક્યાંય મળ્યો જ નહીં. ત્યારે કીધું કે પૃથ્વીનો ખોદો, ન મળતો ગમે ત્યાંથી ગોતી લેવો, ઘોડો આપણો ક્યાં છે.
ત્યારે આ 60,000 દીકરાઓ પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું અને જેટલા આપણા દરિયા જે બન્યા છે એ દરિયો બધોય આ સગર રાજાના દીકરાઓ 60,000 પુત્રો ખોદેલા છે. એ 60,000 પુત્રો ખોદવા લાગ્યા અને પાતાળની અંદર કપિલ મુનિનો આશ્રમ હતો, ત્યાં એક ગાય ઘોડો બંધેલો હતો. ત્યારે કપિલ મુનિ તપસ્વી મુનિ હતા. હવે કપિલ મુનિ એવા હતા કે એને કઈ કહેવાય નહીં. ધ્યાનમાં બેઠેલા હતા, એનું ધ્યાન તોડાય નહીં. 60,000 દીકરાઓ એને કઈ પણ ન શક્યા અને જે ચોરી કરેલો ઘોડો બાંધેલો જોઈ પણ ન શક્યા અને પોતાના ક્રોધની અંદર બળીને ત્યાં ભસ્મ થઈ ગયા. સગર રાજાને ખબર પડી કે મારા દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા, મારે બધાને તારવા માટે શું કરવું? ભગવાન બ્રહ્માજીનું આરાધન કર્યું અને ભગવાન નારાયણનું આરાધન કર્યું. ત્યારે કીધું કે તારવા માટે આપ કામ કરો, આપ ગંગાજીને આરાધન કરો, ગંગાજી પધારશે અને આપણા દીકરાઓને તારશે. સગર રાજા વૃદ્ધ અવસ્થા હતી અને તપ કરવા માટે ગંગાજીને પ્રસન્ન કરવા માટે ગયા, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. એ સગરના બીજો એક પુત્ર હતો કીર્તિમાન, એ થયો, એ વૃદ્ધ થયો, પોતાના પિતૃને તારવા માટે ગંગાજીનું આરાધન કર્યું, પણ ત્યારે પણ ગંગાજી પ્રસન્ન ન થયા. કીર્તિમાનનો દીકરો અસમંજસ થયો, એને પણ ભગવાન વૃદ્ધ અવસ્થાની અંદર આરાધન કર્યું, ત્યારે ભગવાન ગંગાજી પ્રસન્ન ન થયા. એનો દીકરો અંશુમાન થયો, અંશુમાન પણ વૃદ્ધ અવસ્થાની અંદર તપ કરવા માટે ગયો, ગંગાજી પ્રસન્ન ન બન્યા. એનો દીકરો દિલીપ હતો અને દિલીપે પણ ભગવાન વૃદ્ધ અવસ્થાની અંદર આરાધન કર્યું, ગંગાજી પ્રસન્ન ન થયા અને એનો દીકરો રાજા ભગીરથ થયો છે. ભગીરથજી વિચાર કર્યો કે મારા વડવા બધા વૃદ્ધ અવસ્થાની અંદર તપ કરવા માટે જતા હતા, એટલે ગંગાજી પ્રસન્ન નહોતા થતા, હવે હું બાળપણથી જ જાઉં. અને ભગીરથજી મહારાજ એ બાળપણથી જ તપ કરવા માટે ગયા છે અને ગંગાજીને પ્રસન્ન કર્યા. અને ગંગાજી કહે છે કે બોલો ભગીરથ, શું ઈચ્છા છે આપની? ત્યાં રાજા ભગીરથ કહે છે કે મહારાણી, આ પધારો મારા પિતૃને તારો. ત્યારે કહે છે કે મહારાજ, હું પિતૃને તારો, પૃથ્વી પર આવું તો ખરા, પણ મારું તેજ એટલું બધું છે, કે મારો પ્રવાહ એટલું બધું છે કે હું સીધી જમીનમાં વહી જઈશ, પાતાળ લોકની અંદર ચાલી જઈશ. ત્યારે મારો પ્રવાહ કોઈ રોકી શકે એના માટે કોકને બોલાવો મહારાજ. ત્યારે ભગીરથજી મહારાજે એ ભગવાન બ્રહ્માજીને ફરીવાર આરાધન કર્યું અને ભગવાન બ્રહ્માજી કીધું કે હે મહારાજ, આપ ભગવાન શિવનું આરાધન કરો, ભગવાન શિવ સિવાય આનો પ્રવાહ કોઈ રોકી શકવાનું નથી. ત્યારે રાજા ભગીરથ છે ભગવાન શિવજીનું આરાધન કરવા માટે ગયા છે અને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા, સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ. નટરાજ નમો નમઃ. આદ્ય ગુરુ શંકર પિતા, આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. જય હો મહાદેવ.
नित होत नाद प्रचंड नटराज राज नमो नमः नटराज राज नमो नमः। पधारो महाराज पधारो। हे भगवान भोलेनाथ पधारो महाराज। तव शक्ति भावांगे स्थिता हे चंद्रिका अपराजिता तव शक्ति भावांगे स्थिता हे चंद्रिका अपराजिता चहु वेद गाए संगीता चहु वेद गाए संगीता नटराज नमो नमः नटराज नमो भगवान शिवजी नो आराधन करवा लागे राजा भगीरथ। हे महादेव पधारो। भगवान शिवजी महाराज प्रसन्न न थया त्यारे प्रसन्न करवा माटे करवुं शुं? त्यारे कीधुं महाराज एने तो क्रोधनी भक्ति करो। त्यारे भगवान शिवजी पधारे पछी तो तांडव गयो छे महाराज। जटाटवी गल ज्वल प्रवाह पावितस्थले गले वलंब्य लंबितांबुजंग तुंगमालिका स्वयं चकार चंड तांडवं तनोतु तुंगमालिका। महादेव चकार चंड तांडवं करोतु न शिवा शिवा जटाकटा संभ्रम भ्रमणेर्जरि विलोल विच्चिवल्लरि विराजमान मूर्धनि स्वरच्चिदं पुरच्चिदं भवाच्चिदं मठाच्चिदं गजान्तिकान्तिकच्छिदं तमन्तकाञ्छिदं भजे अखर्व सर्वमङ्गलाकलाकदम्ब मञ्जरि सत्प्रवाह माधुरी विजृम्भणारतिर्मुख स्वरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे। महादेव हे महाराज पधारो। हे भगवान भगवान पधारो। कैलाश के अंदर भगवान शिवजी महाराज तपस्या करे। भगवान ने कहो आज रघुवंश मने याद करे। रघुवंश के अंदर राजा भगीरथ मने याद करे मारे जवो જોઈએ। भगवान प्रसन्न थया शिवजी महाराज અને કહે છે કે રાજા ભગીરથ મહારાજ શું જોઈએ તે કહો। ત્યારે કહે છે કે મહારાજ વૈકુંઠમાંથી ગંગાજી પધારવાના છે અને એને પ્રવાહ બહુ તેજ છે મહારાજ એને આપ જટાની અંદર જગ્યા આપો। ત્યારે ભગવાન શિવજી મહારાજ કહે છે કે ભલે ગંગાજીને કહી દો આવી જાય મારી જટામાં। तृणारविंद चक्षुषो प्रजामहि भगवान शिवजी महाराज केड़ में हाथ दे उभा रह गया जटा ने छुट्टी मूकी दीधी અને કીધું કે હે ભગીરથ મહારાજ કયો ગંગાને મારા જટાની અંદર આવે અને ગંગાજી ને કહે છે કે ભગીરથજી મહારાજ પધારો। शिवजी महाराज जटाने फैलावी गगनजी वैकुंठमांथी निकळ्या अरे गंगाजी नो प्रवाह એટલો તેજ હતો भगवान शिवजी ने जटाने अंदर आવીને પ્રસરવા લાગી। जे बाजू गंगाजी जाए वो जटा फैलाए जे बाजू गंगा जाए वो फैलाए। हर हर गंगे बोल हर गंगेश्वर महादेव जय। भगवान शिवजी महाराज जटा फैलाए उभा રહ્યા फैला फैला जे बाजू गंगा जी जाए ए बाजू जटा फैलाए जे बाजू गंगा जाए वो जटा फैलाए અને ગંગાજી નો પ્રવાહ એટલો તેજ હતો ભગવાન શિવજી માં આંખ બંધ કરીને ઉભા રહી ગયા। શીતળ એટલું ઠંડુ જલ હતું મહારાજ। ત્યારે ગંગાજી કહે છે કે હે ભગીરથ કોને લઈ આવ્યો તું? ત્યારે કહે ભગવાન ભોળાનાથ છે
ત્યારે કીધું કે એના વગર મારો પ્રવાહ કોઈ ન રોકી શકે. અને ગંગાજીનો પ્રવાહ છે સાહેબ એ તારે તો છે પણ ભગવાનને સાહેબ ગંગાજીને ગંગા મૈયા ગંગા મૈયા गंगा मैया गंगा मैया में जब तक ये पानी रहे सजना तेरी ये जिंदगानी रहे जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया तेरा प्रवाह ये मेरी जिंदगी की तेरी ये कला मेरी जिंदगी तेरी यही बस में सजना रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया गंगा मैया में जब तक ये पानी रहे सजना तेरी ये जिंदगानी रहे मैया ओ गंगा मैया गंगाजी पधार्યા છે જટાની અંદર મહારાજ ભગીરથજી મહારાજે પ્રાર્થના કરે मेरे जीवन के और के मैया तेरे हाथों में है मेरी मैया दुनिया कुछ भी कहे भले कहती रहे मेरी पूजा तेरी दीवानी रहे दीवानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया ओ गंगा मैया मैया बोलिए गंगे मात की ગંગાજી પ્રગટ થયા ભગવાન શિવજીની જટાની અંદર અને જે બાજુ ગંગાજી જાય એ બાજુ ભગવાન જટા ફેલાવતા જાય મહારાજ ગંગાજીને કેમ બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો ગંગાજી જટાની અંદર ફેલાઈ ગયા અને ભગવાન શિવજી મહારાજ કેડે હાથ દઈ અને ઊભા રહી ગયા ભગવાન શિવજી મહારાજ કેડે હાથ દઈને ઊભા છે ત્યારે ભગીરથ કહે મહારાજ છોડો એને ત્યારે કહે છે ઠંડુ બહુ લાગે છે એસી જેવું વાતાવરણ છે અરે મહારાજ એના માટે નથી કરી મેં તપસ્યા પિતૃને તારવા છે શિવજી ઠંડા થતો તો આપણો શું વાંક છે આપણે આઈસ્ક્રીમ આવ્યો છે તમે ઠંડા થઈ જાઓ પછી આગળ કથા લઈ ગંગાજીનું આરાધન કર્યું ભગવાન શિવજીની જટાની અંદર ગંગાજી બિરાજમાન થયા અને નામ પડ્યું હરગંગેશ્વર મહાદેવ ત્યારે કીધું મહારાજ ગંગાજીને છોડો મારા પિતૃને તારવા છે ત્યારે શિવજી મહારાજ ખાલી એક જટાનો એક જટા થોડી કેવળ એક બિંદુ નાખ્યું છે જાઓ ભગીરથજી આપણા પિતૃને તારો આ જે ગંગા વહે છે ને કેવલ એક બિંદુ છે એક ટીપું અડધી જટા ખોલી નાખ્યું તો રાજકોટ સુધી ભોગી જાય ભગીરથજી મહારાજ આગળ પાછળ ગંગાજી ભગીરથજીને કીધું કે ચાલો મહારાજ આગળ ભગીરથજી આગળ ગયા ત્યાં એક રસ્તામાં જુહુ નામના ઋષિ બેઠા હતા જુહુ નામના ઋષિ બેઠા હતા ભગીરથજી આગળ નીકળી ગયા એ જુહુ નામના ઋષિને તરસ લાગી ગંગાજીને આવતી જોઈ અને કીધું કે ભાઈ મને તરસ લાગે છે ગંગાજી આવે છે તો લઈને પી ગયા ભગીરથજીનો રસ્તો આગળ ચાલ્યો ગયો ત્યારે ભગીરથજી પાછળ જોયું તો ગંગાજી નહીં ગંગાજી ક્યાં ગયા ત્યારે પાછળ આવ્યા તો જુઓ નાના ઋષિ બેઠા ત્યારે કીધું મહારાજ મારા ગંગાજી આવતા હતા ક્યાં ગયા
ત્યારે કીધું કે તો હું પી ગયો, મને તરસ લાગતી હતી, તમારા હતા? અરે મહારાજ, મારા પિતૃને તારવા છે. ત્યારે આ જોહો નામના ઋષિએ એ પોતાના કાનમાંથી પાછી ગંગાજીને કાઢી અને નામ પડ્યું ઋષિનું જાહ્નવી. આગળ ગયા. આમથી અગત્ય ઋષિ આવતા હતા, હાથમાં કમંડળ ખાલી, અને કીધું કે ચાલો તીર્થ યાત્રા કરવા માટે અગસ્ત્ય મુનિ નીકળ્યા. અને કમંડળ હાથમાં હતો. એ નદી પાર કરવતી ગંગાજીને, ગંગાજી પાર ન કરી શક્યા. ગંગાજીને ભેગી કરીને કમંડળો ભરી લીધી. પાછા ભગીરથજી મહારાજ કે ગંગાજી ક્યાં ગઈ? ત્યાં અગસ્ત્ય ઋષિને જોયા કે મહારાજ મારા ગંગાજી આવતા હતા, ત્યારે કીધું કમંડળમાં ભરી. ત્યારે ગંગાજી, અરે મહારાજ, મારા પિતૃને તારવા છે, એના ઉદ્ધાર કરાવો. ત્યારે ગંગાજીને કમંડળમાંથી કાઢ્યા અને નામ પડ્યું કુંભજ ઋષિ. ભગીરથજી મહારાજ પોતાના પિતૃઓને તાર્યા અને બધાય પિતૃઓને નમસ્કાર કર્યા છે. હે મહારાજ, મારા પિતૃને સારી ગતિ આપજો, મારા પિતૃને ભગવાન આપનું ચરણ આપજો, વૈકુંઠ આપજો મહારાજ. અને પ્રાર્થના કરી છે, હે નાથ જોડી હાથ પાહી પ્રેમથી સૌ માગીએ, ચરણો મળે સાચો તમારું હૃદયથી માગીએ. હાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળ માએ અવતર્યા, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. હાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. લક્ષ 84 ના ફેરા કર્મના યોગે કરી જે કુળ માએ અવતર્યા, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 આંગનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સેવા સંતાનથી સેવા છો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવી ભૂલશો નહીં. હે નાથ જોડી હાથ
नाथ पाए प्रेमथी सौ मांगीए शरणु मळे साचું તમારું એ હૃદયથી માંગીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર નામ એ કદી વિસરશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં છે ઉપકાર એના એ વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં માતૃદેવો ભવઃ પિતૃદેવો માતા પિતાની સેવા કરો સાહેબ જ્યાં સુધી માતા પિતા છે સાહેબ સેવા કરી લેજો કારણ કે માતા પિતા નથી એને પૂછો સાહેબ માતા પિતા જ્યાં સુધી હોય ત્યાં સુધી માણસોને કદર નથી હોતી અને માતા પિતા ન હોય ને એને પૂછજો જીવન કેવું હોય સાહેબ પુરુષો કમાતો હોય ને સાહેબ પુરુષ દીકરો કમાતો હોય ગમે તેટલી મહેનત કરતો હોય ગમે તેટલી પ્રગતિ કરે સાહેબ એમ કહેવા વાળી કોઈ વ્યક્તિ હોય કે મારો દીકરો આગળ વધ્યો છે તો એક માં છે સાહેબ બીજો પિતા દુનિયાને કોઈ લેણા દેણા નથી સાહેબ થોડીક વાર વખાણ કરશે मैं तो गंगा नहाने हरिद्वार काशी गया गंगा नहाते ही मन में ख्याल आ गया कभी माँ बाप की सेवा की नहीं फिर गंगा नहाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा मैं तो गंगा नहाने हरिद्वार काशी गया गंगा नहाते ही मन में ख्याल आ गया कभी माँ बाप की सेवा की नहीं फिर गंगा नहाने से क्या फायदा कभी माँ बाप की सेवा की नहीं फिर गंगा नहाने से क्या फायदा मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते ही मन में ख्याल आ गया कभी गिरते हुए को उठाया नहीं फिर पूजा करवाने से क्या फायदा कभी गिरते हुए को उठाया नहीं फिर पूजा कराने से
क्या फायदा। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। माँ बाप છે સાહેબ, જીવનમાં જેને મા બાપ નસીબમાં છે સાહેબ, સેવા કરજો। એ સમય વયા ગયા પછી કશું નથી થવાનું, કેવલ અફસોસ। જેને જીવનમાં મા બાપ નથી સાહેબ, એને પૂછજો। ગમે તેટલી ડિગ્રીઓ લઈ લે સાહેબ, ગમે એટલું આગળ જીવનમાં પ્રગતિ કરે, પત્ની પૂછશે મારા માટે શું લેવા, દીકરાઓ પૂછશે મારા માટે શું લેવા। એક માતા હોય સાહેબ, તું આવ્યો છો, કેમ છો, તબિયત સારા જ? સમાજ પોતાનો સ્વાર્થ માટે દોરે સાહેબ। જેને સેવા કરવી છે એના નસીબમાં મા બાપ નથી, જેને મા બાપ છે અનાથ થઈને ભરે છે। વયા જશે સાહેબ, કોઈ માથે હાથ મૂકીને એમ કહેવાનું નહીં હોય તો ખુશ રહેજો। છબીને ખાલી છબી જોવાની રહેશે સાહેબ। થાય એટલે સેવા કરજો સાહેબ। કેવલ એક માનો આત્મા છે સાહેબ, ભગવાન પાસે દુઆ માંગતો હોય, મારા દીકરાને ખુશ રાખજે। પછી ગમે એટલા દીવા કરશો, ગમે એટલી અગરબત્તીઓ કરશો, એની આત્મા જો કકડતી હશે, સુખી નહીં થાવ। આશીર્વાદ જીવનમાં મળી જશે, જીવનમાં કોઈ નહીં રોકી શકે। સોય વાહે દોરો છે, જો જીવનમાં મા બાપને દુખી કરશો એ જ ગતિ આપની થવાની છે સાહેબ। એ તમારા દીકરા તમારે યારે કરવાના છે, એમ ન વિચારતા કે અમે અમારા મા બાપની સેવા નહીં કરો, તમારા દીકરા અમારી કરશે। વ્યાજ સહિત ભોગવવાનું છે। બે પત્ની પતિ ને પત્ની બને, એક નાનો બાળક, ત્રણે મેળામાં ફરવા ગયા।
મેળામાં ફરે છે. મેળામાં ફરતા બહુ ગર્દી હતી. એ ગર્દીની અંદર એક દીકરો, નાનો 5 વર્ષનો બાળક, માનો હાથ છોડાવીને ક્યાંક ખોવાઈ ગયો. ક્યાંક ખોવાઈ ગયો. માતા પિતા ભાઈ ગોતવા લાગ્યા. બહુ ગોત્યો. અંતે ન મળ્યો. 5-6 કલાક વીતી ગઈ. ત્યારે એની માં હતી એ બાળકની, એમાં કકડવા લાગી, રોવા લાગી, છાતી કૂટવા લાગી, મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો. રડી રડી અને માતા બેભાન થઈ ગઈ. સાહેબ એ બેભાન થઈ ગઈ. પતિ બાજુમાં ઉભો હતો. હમણાં મળી જશે. પાણીના છાટલા કર્યા, બધું કર્યું. ઘણી વાર સુધી માને જગાડવાની કોશિશ કરી, પણ બેભાન થઈ ગઈ, ન જાગી. દીકરાના વિરહની અંદર, વિયોગની અંદર. સાહેબ થોડી વાર પછી આમ તે સમાચાર મળ્યા કે આપનો દીકરો મળી ગયો છે. દીકરો મળી ગયો એમ કીધું અને માં ઉભી થઈ ગઈ. દીકરો ક્યાં છે? એને છાતીએ ચાંપવા લાગી, એને વાલ કરવા લાગી. એ દીકરો મળી ગયો અને પછી આ બાપ હતો એ ભોગ મૂકીને રડવા બેઠો. ત્યાં બધા કહે છે કે હવે તમે રડો છો? આપનો દીકરો તો મળી ગયો, હવે શું કામ રડો છો? ત્યારે કહે છે કે હે સાંભળો, કેવલ આ 5 કલાક મારો દીકરો એનાથી દૂર થઈ ગયો તો એની બેભાન થઈ ગયા, પણ એને મારી માથી 20 વર્ષ સુધી જુદા કર્યા છે. મારી માની દશા શું થતી હશે? મારી માની દશા શું થતી હશે? સાહેબ વચમાં એક પ્રશ્ન આવ્યો હતો. સાહેબ દીકરીઓને દીકરીના માતા પિતાની જો સેવા કરવાનો હક દીકરીઓને દઈ દે તો દીકરીઓને માતા પિતા કોઈ દુખી ન થાય. સામેનો જવાબ મળ્યો, જો દીકરીઓ માતા પિતા, સાસુ સસરા માતા પિતા માનવાનું શરૂ કરી દે ને તો કોઈ દુખી ન થાય. વયા ગયા પછી સાહેબ છબીને અગરબત્તીઓ દીવો કરવાથી કાંઈ ભરવા નથી. રોવા સિવાય બીજું કઈ રસ્તો નહીં હોય. ન માથા પર હાથ હશે, ન કોઈ ધીરજ બંધાવવા વાળું હશે, કોઈ ઘરે રાહ જોવા વાળું નહીં હોય. સાહેબ બીજા બધા સ્વાર્થ છે. સારું હોય ત્યાં સુધી ભાઈ ભાઈ કરે. સમય તડકો આવ્યો માથે સાહેબ બધા દૂર ખસી જાય, બધા ખોટો સાબિત કરવાનું કોશિશ કરે. જીવનની અંદર સાહેબ પૃથ્વી પર કોઈ ભગવાન હોય તો માતા પિતા. માતા હોય ને સાહેબ ઘરે, રાત્રે કોક ને મોડા જાજુ એ નહીં સુતી હોય, એને નહીં ખાધું હોય, બીજા બધા ખાઈને હોઈ ગયા હશે. જ્યારે આવે ત્યારે આવશે, ખખડાવશે. તો સાહેબ માતાને મમતાની મૂર્તિ કીધી છે. એક દિન રોગે
चीख पुकार के एक दिन रोओगे, चीख पुकार के माता पिता की अपनी मूर्ति निहार के, माता पिता की अपनी मूर्ति निहार के। सिर पे न हाथ होगा धीरज बंधाने को, आएगी न मैया रोने लाल को मनाने को। उस सुहाएंगे ना सुख संसार को, माता पिता की अपनी मूर्ति निहार के। कोई भी न जागेगा तेरे इंतजार में, रोएगा ऐसे जैसे माझी मझदार में। कोई भी न जागेगा तेरे इंतजार में, रोएगा जैसे ऐसे माझी मझदार में। सारे रिश्ते नाते होंगे, सारे रिश्ते नाते होंगे दिन दो ही चार के, माता पिता की अपनी मूर्ति निहार के, माता पिता की अपनी मूर्ति निहार के। याद ही तो बाकी होगी जन्म दातार की, जानेगा कौन कीमत फासलों के धार की। याद ही तो बाकी होगी जन्म दातार की, जानेगा कौन कीमत फासलों के धार की। भूल नहीं पाएगा तो, भूल नहीं पाएगा तो दिन ये बहार के, माता पिता की अपनी मूर्ति निहार के, माता पिता की अपनी मूर्ति निहार के। माता की ममता और पिता का सहारा, जीवन में प्राणी तुझको मिलेगा ना दोबारा। माता की ममता और पिता का सहारा, जीवन में प्राणी तुझको मिले ना दोबारा। योगी तू तो पी ले इनके, योगी तू तो पी ले इनके